સુરેન્દ્રનગર બેઠકની કે જ્યાં પણ ભાજપમાં દાવેદારનો રાફડો છે, સાંસદ મહેન્દ્ર મંજપુરાની ટિકિટ કપાવવાની પૂરેપૂરી શક્યતા છે। હજી સુધી કોઈ મજબૂત ચહેરો નથી મળ્યો, જો કે અહીંયાથી કુંવરજી બાવળેનું નામ પણ ચર્ચામાં ચાલી જ રહ્યું છે, પરંતુ વર્તમાન સાંસદની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે। સામાજિક સમીકરણ સાધવા કારડિયા રાજપૂતને પણ તક મળી શકે છે। ભાવેશ પ્રજાપતિ અમારા જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્રનગરથી। ભાવેશ, જણાવશો સુરેન્દ્રનગરમાં કોનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે હાલમાં? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો જે 22 સીટો છે એ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે, જેમાં 4 સીટો બાકી છે, જેમાં સુરેન્દ્રનગર હજી પણ ભાજપ કે કોંગ્રેસ ઉમેદવાર છે જાહેર નથી કરી શક્યા, કારણ કે અહીંના જે ચાલુ સાંસદ હતા એ રિપીટ નહીં થઈ શકે એવા પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તો એની જગ્યાએ કોને ટિકિટ આપી એના માટે ચર્ચા વિચારણા છે એ ચાલી રહી છે। કુંવરજી બાવળિયા છે, એમાં સૂત્રો પાસેથી જે વિગત મળે છે એમાં પોતે લડવાની ના પાડી રહ્યા છે, એટલા માટે થઈ સુરેન્દ્રનગરમાં કયા ઉમેદવારને ટિકિટ આપી, તળપદા કોળી કે ચુવાડિયા કોળી, એના માટે થઈ ભારતીય જનતા પાર્ટી છે સતત નામોની ચર્ચા છે કરી રહી છે। એવી પણ માહિતી છે સામે આવી રહી છે કે આ સીટ ઉપર સવર્ણો એટલે કે અન્ય જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ છે મળી શકે છે। એટલે આજ સાંજ સુધીમાં સુરેન્દ્રનગરમાં કોનું નામ જાહેર થાય એના પર સૌની નજર છે, પરંતુ હજી સુધી સુરેન્દ્રનગરની સીટમાં આ નામ છે જાહેર કરી શકે નથી। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।